તમે દાગીના કે પૈસા લઈને નીકળો છો અને તમને ખબર પણ નહીં પડે એ રીતે તમારી પાસે રહેલા દાગીના અને પૈસા રસ્તા પર લૂંટાઈ જાય છે। આવી જ એક ગેંગ જે અમદાવાદમાં તરખાટ મચાવી રહી હતી તે પોલીસના સકંજામાં આવી છે અને કેવી રીતે આ ગેંગ રસ્તાઓ ઉપર શિકાર કરતી હતી તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં તમે આંગળીયા પેઢી પરથી પૈસા કે દાગીના લઈને નીકળતા હોવ છો અને તમે એવું માનતા હો છો કે આ રસ્તા ઉપર તમે સહી સલામત છો, તો આ તમારો ભ્રમ છે। કારણ કે આંગળીયા પેઢીની બહાર તમારી રાહ જોઈને કેટલાક લોકો બેઠા હોય છે જે તમારી ઉપર બાજ નજર રાખીને બેઠા હોય છે અને જ્યારે તમે અમદાવાદના રસ્તા ઉપરથી પસાર થતા હો છો ત્યારે આ ગેંગ અકસ્માતનું કારણ આપી અથવા વાહન ચલાવવા બાબતે તમારી સાથે ઝઘડો કરે છે અને ઊભા રહે છે। ત્યારબાદ તમે ઝઘડો કરવામાં વ્યસ્ત હોવ છો એટલામાં આ ટોળકીના અન્ય લોકો આવે છે અને તમારા વાહનમાંથી તમને અંદાજ પણ ન આવે એ રીતે તમારા દાગીના કે પૈસા પડાવીને રફુ ચક્કર થઈ જાય છે। જો કે રસ્તા ઉપર તેમનો પ્લાન સફળ ના થાય તો તમે જે જગ્યા ઉપર વાહન પાર્ક કરેલું હોય છે, જેમાં દાગીના અને પૈસા હોય છે, તે જગ્યા ઉપર પણ આ ટોળકી પહોંચી જાય છે અને ત્યારબાદ તેમની પાસે રહેલા સાધન વડે ગાડીના કાચ તોડે છે અને ત્યારબાદ ગાડીમાં પડેલી વસ્તુઓ લઈને તે ફરાર થઈ જતા હોય છે। આવી ગેંગ છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં સક્રિય હતી અને અલગ અલગ વિસ્તારોમાં તેમણે શિકાર કરી રહ્યા હતા। પણ તાજેતરમાં જ એક વ્યક્તિ સીજી રોડ પરથી 5 કિલો ચાંદીના 10 ચોરસા લઈને માણેક ચોક ખાતે જઈ રહ્યા હતા ત્યારે નગરી હોસ્પિટલ પાસે બાઇક પર આવેલા આ લોકોએ અકસ્માત કર્યો હોવાનો ઢોંગ કરી વાહનની ડિક્કીમાંથી ચાંદીના ચોરસા જે તે લઈને જઈ રહ્યો હતો તેને ચોરી લીધા હતા અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ડીસીપી ઝોન 7ની એનસીબી ટીમ પણ સક્રિય થઈ હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી જાડેજાની ટીમે 350 જેટલા સીસીટીવી ફૂટેજ છે તે આ ટોળકીને શોધવા માટે ખૂંદી નાખ્યા હતા અને તેમને સફળતા પણ મળે છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યા હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા। એ બંને બનાવમાં ઝોન 7 એલસીબી એ તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના એક બે ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓળવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગ ઝડપી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલએનકી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે। એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમઓ એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગળીયા પેઢી જે છે જ્યાં રેકી કરે છે અને ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઇસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલરથી જો માણસ છે એનાથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી। જો આરોપી अपने गिरफ्तમાં છે એમાં એક છે પ્રતીક પાંડવેકર, એની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે સંકુલ ભોગેકર, એ 32 વર્ષની ઉંમરના છે, એ પણ સરદારનગરના છે અને એમાં આપણે 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે। એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજ્જુ ગાગડેકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની તમંચા, એની ધરપકડ અત્યારે બાકી છે।
એના ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે. જો આરોપી શંકુલ છે એની ઉપર 7 જેટલા ગુના છે અને આરોપી પ્રતીક છે જે 7 જેટલા ગુના એના ઉપર પણ છે. એ જ એમોથી ઘણી બધી જગ્યા ચોરી કરેલા છે અને જો બીજા આરોપી પકડવાનું બાકી છે એની ઉપર પણ ચોરી અને પ્રોહિબિશન એટલા અત્યારથી ગુના એની ઉપર દાખલ છે. સોરી, એ આર્થિક લાભ માટે ચોરી કરતા હતા અને આપણા ઘર ચલાવવા માટે ચોરીના વ્યવસાય કરતા હતા. આરોપીઓ પણ ખૂબ સાતીર હતા અને પોલીસ પણ તેમના સુધી ન પહોંચે તે માટે આરોપીઓ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. શરીર આખું ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરતા હતા. સાથે જ મોઢા ઉપર રૂમાલ બાંધીને હેલ્મેટ પહેરતા હતા જેથી શરીર પરથી તેમને ઓળખી ન શકાય. સાથે જ પોલીસને ગુમરાહ કરવા માટે તેમણે ગુનાને અંજામ આપ્યા બાદ બાઇક પરની નંબર પ્લેટ બદલી નાખતા હતા. સાથે જ જે કપડાં પહેરેલા હોય તે પણ બદલી નાખતા હતા. જો કે પીઆઈ જાડેજાની ટીમે પણ આ આરોપીને પકડવા માટે ટ્રેપ ગોઠવી અને આ ટોળકી જે જગ્યાઓ ઉપર શિકાર કરવા માટે આંગણિયા પેઢી ઉપર જતા હતા ત્યાંના 350 જેટલા સીસીટીવી ખૂંદી નાખ્યા. સાથે ટેકનિકલ એનાલિસિસથી માહિતી મળી કે આ જે આરોપીઓને શોધી રહ્યા છે તે ગેંગના કેટલાક લોકો છે તે સરખેજમાં છે અને ત્યાંથી પસાર થવાના છે. આ માહિતી મળતાની સાથે ઝોન 7ની એલસીબીની ટીમ છે તે ગોઠવાઈ જાય છે આરોપીને પકડવા માટે અને આ દરમિયાન પ્રતીક ઉર્ફે અંધો પાનવેનકર અને સંકુલ ભોગેકરને ઝડપી પાડવામાં આવે છે. આ આરોપીઓએ એલિસ બ્રિજ, રામોલ, સોલા, સરખેજ અને ઓઢવ સહિતના વિસ્તારોમાં અલગ અલગ રીતે ચોરી અને લૂંટને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ગેંગના અત્યારે 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ કેટલાક લોકો હજી આ ગેંગના છે તે પોલીસની પકડમાં નથી આવ્યા અને અત્યારે પોલીસ આ આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી છે. આમ જે પ્રકારે અમદાવાદમાં લોકોને શિકાર કરતા હતા અને આ ટોળકીઓ જે અકસ્માતનું બહાનું કાઢીને તમારી પાસે રહેલા દાગીના કે પૈસા પડાવી લેતા હતા તે હાલ પોલીસના સકંજામાં આવી ગઈ છે અને તેને જ લઈને હવે જે આરોપીઓ પકડવાના બાકી છે તેની શોધખોળ ઝોન 7 એલસીબીની ટીમે શરૂ કરી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા